બોલો શું નામ છે તમારું? લીલાબેન. કેટલા ટાઈમથી પરેશાન છો? 10 વર્ષથી. 10 વર્ષ થયા. ઊભું નથી થવાતું, બેસી નથી શકાતું, આખા શરીરમાં સોજા ચડી જાય. આખા શરીરમાં હોજા ચડી જાય, સંધિવા છે, બેહી ન હોકો, પછી ઊભું થવાય ના. નહીં. કેટલીક તકલીફ પડે? બહુ જ. દવા લીધી બધી, બહુ. કોઈ ફરક નથી. બરોબર છે. અહીં કઈ રીતે આવ્યા તમે? મોબાઈલમાં જોઈને. મોબાઈલમાં જોઈને. મોબાઈલ ઉપર તમે વિશ્વાસ છે કે આ હા, વસ્તુ પૂરો, સાચું પૂરો. છે? કાલ પૂરો જોઈને વિશ્વાસ આજે છે. નીકળી કાલ ગયા. શું? બરોબર છે. તમે બધાના રિપોર્ટ જુઓ છો? હા. બરોબર એટલે છે. જ આવી વિશ્વાસ હોય ને. વિશ્વાસ એટલે હા. હમ. શું નામ આપનું? લીલાબેન મનસુખભાઈ સોરઠિયા, રાજકોટ. હમ. તમારે? તમારા ઘરના છે. તમે બધી દવા લઈ લીધી, કોઈ ફરક નથી? બરોબર છે. હવે તમે લાઈવ વિડીયોની અંદર જોયું છે તે પ્રમાણે અહીં જોઈ શકો છો કે હમણાં આ બેન હાલતા આપણે કરી દેશું હનુમાનજીની કૃપાથી. પણ નિયમનું પાલન કરવું જરૂરી છે. અમુક વસ્તુ જે ખાવાની ના પાડું તે નહીં ખાવાની. નિયમનું પાલન કરશો તો 100% રેડી થઈ જશે. અત્યારે આપણે અહીંથી હલાવશું. અહીંયા મારો નિયમ એવો છે, અહીંનો ટાઈમ છે સવારે 9 થી 12, સાંજે 4 થી 6. અહીં તમારી પાસે કોઈ પાસે પૈસા લેવામાં આવતા નથી, ફ્રી ઓફ સેવા છે. ફોક વિડીયો ઘણા બધા ફેસબુકમાં નંબર નથી લેતા, જેને કારણે આપે છે, તો એનો નિર્ણય ન લેવો. કારણ કે ઘણા બધા અહીંયા સારું કરવાવાળા હોય ને ખરાબ કરવાવાળા બોલવાવાળા હોય. એનું કારણ એ છે કે અહીંયા લાઇનમાં બધાનો વારો આવે. હું કોઈ રાજકારણવાળાનું કે કોઈ સંતનું માન રાખતો નથી. સંત હોય તો એને લઈ લઉં છું, પણ સંત એમ કે મારી ભલામણથી આ વ્યક્તિને લેજો તો હું લેતો નથી. મારી વિશે કાંઈ પણ બોલવાની એ લોકોને છૂટ છે, કોઈ મનાઈ નથી. મારું એક જ કર્મ છે, જગત કલ્યાણ મારું કલ્યાણ છે. હું તમને સ્વસ્થ કરી દઉં એ જ મારી ઈચ્છા, બીજી કોઈ ઈચ્છા નથી. અને કોઈ અપેક્ષા નથી પૈસાની. મારી પાસે એવી કોઈ હું ભીખ મંગું કે એવો કોઈ સાધુ નથી કે જેને કારણે તમે દેશો તો જ મારું હાલશે. ઈશ્વરની કૃપા છે મારે, અને હું મહેનત કરીને ખાઉં છું. આજ લગનના 4 ગામની અંદર પૂછી શકો છો કે બાપુએ ક્યારેય કોઈ ફંડ ફાળો માગ્યો છે કે કોઈ પાસે કાંઈ માગ્યું હોય તો કહેજો. આપણે કોઈ પાસે માગ્યું નથી કે 1 રૂપિયો કોઈનો બાકી નથી. સત્ય કર્મ ઉપર હલવું છું કે પત્ની છે પતિને ભગવાન માને ને પતિ પત્નીને દેવી માને તો કોઈ દુઃખ છે નહીં. છોકરાઓ માતા પિતાને માને તો પણ દુઃખ નથી. ઘણા સંતો આવા ફોક શીખવાડે છે કે લેડીઝનું મોઢું ન જોવું જોઈએ. તો હું એમ કહું કે જગતમાં જો નારી ન હોત તો ભગવાન ન હોત. બ્રહ્મા વિષ્ણુ મહેશને પેદા કરનાર પણ માં જગદંબા જ છે. તો હું એમ કહું શક્તિનું અપમાન ન કરો, એનું સન્માન કરો. આમાં તમે બધા મારા સપોર્ટમાં હોવ તો સપોર્ટ કરજો. એવા ખોટાથી દૂર રહેજો. જે વ્યક્તિ નારીનું અપમાન કરે છે કે નારીને આમ ન કરવું જોઈએ તેમ ન કરવું જોઈએ, તો હું એમ કહું આ ધરતી માથે ન હલાય એવા લોકોએ. કારણ કે ધરતી પણ એક નારી જ છે કે નથી? તમારે નસે નાળિયું છે એ પણ નારી છે. ત્વચા કહેતા ચામડી પણ નારી છે કે નહીં? દ્રષ્ટિ છે એ પણ નારી છે. તો આને અડાય જ નહીં તમારે કોઈને. અને બાટલો ચડાવવામાં આવે તો ક્યાંય શિવનો બાટલો ચડ્યો હોય તો મને કહો, શક્તિનો બાટલો ચડાવવામાં આવે છે. તો એ માટે તેને કહું છું નારીનું સન્માન કરો. આવા ખોટા વ્યક્તિ જે નારીને પરેશાન કરે છે અને નારી વિશે આવું બોલે છે કે એનું મોઢું ન જોવે, એવાથી દૂર થાવ. બોલો જય હનુમાન. આદેશ આશ્રમમાં આવવા માટે થઈને આટકોટથી ગયણી ગામ, ગયણીથી થોરકાંડ રોડ ઉપર આવેલો છે. ટાઈમ છે અહીંનો સવારે 9 થી 12, સાંજે 4 થી 6. જય હિન્દ, જય ભારત. આદેશ. અહીંયા ગાદીપતિ શ્રી રામ છે. મને ગાદીનો પણ મોહ નથી.